રાજ્યમાં હાડ થીજવતી ઠંડી અત્યારે વર્તાઈ રહી છે અને સિઝનની સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે। નલિયામાં અત્યારે સૌથી ઠંડી વધારે પડી રહી છે, જેનું લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સુધી રહ્યું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 4 થી 5 ડિગ્રી ઘટી ચૂક્યું છે। સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી ઠંડુ શહેર નલિયા જોવા મળ્યું છે। અમદાવાદમાં પણ તાપમાન ગગડ્યું છે 11.7 ડિગ્રી, અમરેલીમાં 8.6 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી અને ડીસામાં 10.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। આ સાથે જ રાજકોટમાં 9.4 ડિગ્રી, પોરબંદરમાં 12.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, રાજ્યના અનેક જિલ્લાઓની અંદર અત્યારે તાપમાન ગગડી રહ્યું છે, ખાસ કરી નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે, વિગતો શું? લખમાં અત્યાર સુધીમાં ઠંડીનો ચમકારો જે પડી રહ્યો હતો, જ્યારે હવે રાજ્યમાં ઠંડી સતત વધી રહી છે, હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જ્યારે આગામી દિવસમાં પણ ઠંડી વધવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। ત્યારે લઘુત્તમ તાપમાન નલિયાનું 2 થી 4 ડિગ્રી સુધી અચાનક જ ઘટ્યું છે અને 4.8 ડિગ્રી જે સિઝનનું સૌથી ઠંડુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અત્યાર સુધીમાં જે તાપમાન નોંધાતું હતું તે 7 ડિગ્રી 8 ડિગ્રીની આસપાસ રહેતું હતું, અચાનક જ એક મોટો ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી, આભાર દિવ્યા।